બધાની કમ્પેરિઝનમાં આપણું સસ્તું અને સારું ક્વોલિટી ઓર ક્વોન્ટિટી વાઇઝ બંને વસ્તુમાં. જબરજસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તમે જણાવી દો, આજે મારે છે ને થોડુંક મારી તબિયતને ઓલાના કારણે કદાચ તમને અવાજ જુદો લાગતો હશે, પણ આ એક એવું કન્ટેન્ટ હતું કે મને એમ થયું કે ભાઈ ના અહીંયા આવવું જ પડશે. તો સૌથી પહેલા મિત્રો છે ને તમને છે ને એડ્રેસ કહી દઉં. આ જે છે ને રોડ એ ટોપથી સર્કલથી આવે છે, બરાબર છે ને. અહીંયા છે ને તરસમિયા જવાનો એક રસ્તો પડે છે અને એની એક્ઝેક્ટ છે ને સામે આ ધર્મોલોક કોમ્પ્લેક્સ છે. ત્યાં જ એક્ઝેક્ટલી હવે હું તમને કદાચ થંબનેલ તમે જોઈ લીધું છે. આ છે ને બર્ગર બાસ્કેટ, અને બર્ગર બાસ્કેટ છે ને મિત્રો એ એની સ્કીમથી છે ને ફૂલ ફેમસ છે. એટલે ભાવનગરના જેટલા લોકો આ વિડીયો જોવે છે ને એના માટે, જેને સ્કીમને આ બધી વસ્તુમાં જેનો લાભ લેવો હોય ને એના માટે છે ને સૌથી બેસ્ટ વસ્તુ છે. હવે છે ને બધી વસ્તુ આને નહીં બોલું, આપણે આગળ વિડીયોમાં પણ જોશું કઈ રીતે વસ્તુઓ એ લોકો રાખે છે ને કઈ વસ્તુ છે. તો ચેનલમાં જો ન આવો તો સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરજો, અને આ વિડીયો છે ને અંત સુધી જોયો, તમને છે ને બહુ એક જોરદાર મસ્ત માહિતી મળવાની છે. સ્ટાર્ટ થઈ ગયું છે બર્ગર બનવાનું. જો ફ્રેન્ડ્સ, તમે આજે બટર લાગી ગયા પછી જે આ છે ને મૂકવામાં આવે ગ્રીલમાં. હવે જ્યાં સુધી આપણું જે બર્ગર છે એ ગ્રીલ થાય ત્યાં સુધીમાં સેન્ડવિચની તૈયારી. જુઓ, આ ગ્રીન ચટણી આવી ગઈ. આ બર્ગર બાસ્કેટની સ્પેશિયલ ચટણી હતી, બરોબર. આ ગ્રીન જે છે ને જો આ બધું જે વેજીટેબલ્સ છે ને એ બધું આવી ગયું. મિત્રો આપણી સાથે છે ને બર્ગર બાસ્કેટના ઓનર જોડાઈ ગયા છે, બરોબર ને. સાહેબ, આપનું નામ કહેજો. મારું નામ જુનેદ છે. અને આપણે આજે છે બર્ગર બાસ્કેટની શરૂઆત આપણે ક્યારે કરી હતી? બર્ગર બાસ્કેટની શરૂઆત થઈ અને એપ્રોક્સ 6 મહિના જેવું થવા આવ્યું છે. બરોબર. અને આ 6 મહિનામાં રિસ્પોન્સ કેવો થઈ ગયો? 6 મહિનામાં મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે એટલો બમ્પર રિસ્પોન્સ મળશે, પણ પબ્લિકનો મને બહુ એટલે બહુ આમ એક્સપ્લેન નથી કરી શકતો, પણ પબ્લિકનો રિસ્પોન્સ મને બહુ મળ્યો છે. બરાબર. આ રિંગ રોડ છે, બરાબર. રિંગ રોડ ની અંદર આજે એમ કહેવાય કે અહીંથી તમે શરૂ કરો ટોપ થી મંત્રે સુધી એકલા બંને બાજુ એમ કે ફાસ્ટ ફૂડ ને ધાબા ને હોટલ ને એવું છે. ધાબા ને એ બધું છે. એના પ્રમાણમાં તમને કેવું લાગે છે અહીંયા? એના પ્રમાણમાં બી તે બધાની કમ્પેરિઝનમાં આપણું સસ્તું અને સારું ક્વોલિટી ઓર ક્વોન્ટિટી વાઇઝ બંને વસ્તુમાં આપણામાં કોઈ બી જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. બરાબર. અને આ આટલા પટ્ટાની અંદર જેટલા પણ કાફે છે એની કમ્પેરિઝનમાં આપણું કામ બધી રીતે બેસ્ટ છે. એક છે ને મેં બહારથી સાંભળેલું કે તમારી સ્કીમ બધી જોરદાર હોય છે, તો એક એના વિશે ખાલી આપણે હર વખતે કાંક ને કાંક નવું કરતા જ રહીએ છીએ, અને ભાવનગરની પબ્લિક માટે હજી એકવાર નવી રીતે કે કોઈ બી વસ્તુ લ્યો બુધવારના દિવસે 2 મહિના સુધી બુધવારના દિવસે કોઈ બી વસ્તુ લ્યો તમને 59 રૂપિયામાં મળી જશે. XYZ કોઈ બી વસ્તુ, પિઝા, બર્ગર, હોટડોગ, નાચોસ, કંઈ પણ લ્યો, શેક પણ લ્યો, કંઈ પણ લ્યો, તમને 59 માં મળી જશે. મિત્રો એક ખાસ બહુ જોરદાર વસ્તુ તમને કહી દઉં ને, ભાઈએ કીધી એમ કે ભાઈ 60 રૂપિયા, 59 એટલે 60 જ કહેવાય, બરાબર. 60 રૂપિયામાં તમે છે ને મેનુ ઉપાડો અને કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરો, બરાબર ને. કોઈ પણ વસ્તુ સિલેક્ટ તમને 60 રૂપિયામાં ફક્ત મળી જશે. અને એ સિવાય આપણી જે બધી નોર્મલ જે આ 2 મહિના સુધી કીધી ને તમે? 2 મહિના સુધી. અત્યારથી આજની તારીખથી કે આજની તારીખથી જ તે આજની તારીખથી મિત્રો 2 મહિના સુધીમાં આ ઓફર છે, બરાબર. અને એ સિવાય આપણે જે નોર્મલ તમારું મેં છે ને ટેગલાઈન ઉપર જોઈ હતી કે 79, તો એના વિશે કંઈક આપણો કોન્સેપ્ટ છે જે ભાવનગરની અંદર મારા અંદાજ પ્રમાણે કોઈની પાસે આ કોન્સેપ્ટ છે નહીં. એનીથિંગ અંડર 79, એનીથિંગ અંડર 79 માં 29 રૂપિયાથી શરૂઆત થાય છે અને 79 રૂપિયા સુધી એન્ડિંગ આવી જાય છે. એમાં કોઈ પણ વસ્તુ લ્યો તમે, પિઝા, બર્ગર, હોટડોગ, નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ, શેક, ઇવન કોલ્ડ કોફી, બધી વસ્તુ આવી ગઈ એમાં. તો મિત્રો તમે જુઓ, આનાથી તમને ક્યાંય સસ્તું દેખાય કે આનાથી જોરદાર તમે સ્કીમ દેખાય ને તો મને કોમેન્ટમાં જરૂર લખીને કહેજો કે આ જગ્યાએ મળે છે, બરાબર ને. હું ત્યાં આગળ વિડીયો બનાવવા જઈશ, બરાબર ને. કોઈ વાંધો એટલે આ તમારી એક જાતની આમ ચેલેન્જ એ કહેવાય કે નહીં? ચેલેન્જ કે ભાઈ આપણી જેવી સ્કીમ કઈ છે નહીં? હા, કહી શકાય, ચેલેન્જ બરાબર કહી શકાય. હવે ભાઈ જો ઓનર તમને ખુદ કહે છે, બરોબર છે, એટલે એટલું કોન્ફિડન્સ થી વાત થાય છે. ટૂંકમાં આપણે વિડીયો ની અંદર છે ને ઘણી બધી વસ્તુઓ જે આગળ આપણે જોશું, બરાબર. આપણે એક તમારું એડ્રેસ પરફેક્ટ કયો. આપણું મૂળ ભાવનગર ની અંદર 2 આઉટલેટ છે આપણા. એક છે ટોપ 3 રિંગ રોડ ધર્મલોક કોમ્પ્લેક્સમાં, અને બીજું આઉટલેટ છે રૂવાપડી રોડ સનાનો ચોક ઇન્ડિયા હાઇટ શોપ નંબર 29 માં.
બરોબર. અને એક માનો કે તમારે આ તો આપણે અહીંનું આઉટલેટ થયું, પણ કદાચ માનો કે કોઈ જગ્યાએ નાનો મોટો પ્રસંગ હોય અને કોક આપણને એવું તમને કહે કે ભાઈ આ રીતનું અમારે આયોજન કરવું છે અને આટલી વસ્તુ પરફેક્ટ રાખવી છે, પીઝા કે કાંઈ પણ વસ્તુ સિલેક્ટ કરે, તો એવું તમે કરો છો આયોજન? હા, આપણે પાર્ટી ઓર્ડર્સ બી પણ લઈએ છીએ. એમાં પણ બી આપણે જો કાંઈ કરવાનું હોય તો એમાં પણ આપણે બાર્ગેનિંગ કરી આપીશું. એના માટે એક છે ને કોન્ટેક્ટ નંબર તમારો કહી દો. મારો કોન્ટેક્ટ નંબર છે 9157631192. મને ફ્રેન્ચાઇઝી આઉટલેટ માટે બી ઘણા બધા ફોન આવેલા છે અને એની પણ વધુ માહિતી માટે મારા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે કદાચ માનો કે ભાવનગર સિવાય તે કોઈ સિટીની અંદર માનો કે આ વિડીયો જોઈ રહ્યા છે ને એને માનો કે બર્ગર બાસ્કેટની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો આ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. આ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ગાર્લિક બ્રેડ આપણી બનવા જઈ રહી છે ને એની અંદર છે ને ગાર્લિક નું પેસ્ટ લગાવે છે. જો તો આ છે ને એ પીઝા તૈયાર થાય છે ને એમાં સોસ લગાવી દેવામાં આવે છે અને આ જે છે ને એ તંદૂરી પીઝા અને બીજો એક વેજીસ છે. તો ફ્રેન્ડ્સ આપણી આ ગાર્લિક બ્રેડ છે ને તૈયાર થઈ ગઈ છે. જો એકદમ મસ્ત જો તમે. આ જે છે ને એ નાચોસ છે. જો નાચોસ આમાં ચીઝ માયો છે અને આ જલેબીનો છે ને પેરી પેરી સોસ પેરી પેરી આવે. હજી જો એની ઉપર ચીઝ નો વરસાદ તો બાકી જ છે મિત્રો. જુઓ ચીલી ફ્લેક્સ ને ઓર્ગેનો આવી ગયો. તો ફ્રેન્ડ્સ આપણે જે બર્ગર બાસ્કેટમાં આવ્યા છે ને એનું સૌથી પહેલો જો હું તમને પ્લસ પોઈન્ટ કહું ને તો એક તો 79 એની પ્રાઇસ, બરાબર, જે બહુ મહત્વની વસ્તુ છે. ભાવનગરના લોકો ખાસ શું છે કે ભાઈ પ્રાઇસ ને બધી લેવલ જોતા હોય, એની સામે ક્વોલિટી જોતા હોય, બરાબર ને જુનેદ? બરાબર છે. જુનેદભાઈને મેં આરે રાખ્યા છે કે ભાઈ આપણને અમુક વસ્તુમાં એ લોકો એ કહી શકે કેમ કે એનું મેકિંગ છે એ લોકો બનાવે છે. એટલે તો સૌથી પહેલાં છે ને ગાર્લિક બ્રેડ છે ને ત્યાંથી હું સ્ટાર્ટ કરીશ. અને ગાર્લિક બ્રેડ છે ને મિત્રો એ તમે જુઓ, એક તો એની સાઇઝ અને ઉપર છે ને બધું જેનું ટોપિંગ આવે ને એ જબરજસ્ત છે. અને આની અંદર જે મોઝરેલા ચીઝ આવે ને એને મોઝરેલા ચીઝને છે ને ભરપૂર વાપર્યું છે તમે આમ જો. અને એની સોફ્ટનેસ એવી છે ને હું તમને છે ને જો કાયદેસર છે ને આ રીતે કરીને બતાવીશ, તમને આઈડિયા આવી જાય. જો આમ જો, એટલે બહુ એમ કહેવાય ને મસ્ત વસ્તુ છે. કેમ લાગ્યું? બહુ શું બહુ જૂનું ગાર્લિક છે ને ગાર્લિક એનો પરફેક્ટ ટેસ્ટ આવે છે. અને ઉપરથી જે મોઝરેલા વાપર્યું છે ને એ દિલથી વાપર્યું છે. ભાવનગરની અંદર છે ને મેં ફ્રેન્ચ ફ્રાય ઘણી બધી જગ્યાએ ખાધેલી છે. અને જનરલી કેવું હોય જુનેદભાઈ કે અમે લોકો તો વિડીયો મેકિંગ કરવા જતા હોય ને એટલે આ બધી વસ્તુ જોતા હોય, માર્કિંગ કરતા હોય. આની અંદર કેવું તમે ઉપર છે ને એ લોકોએ તંદૂરી સોસ નાખ્યો તમે જુઓ, એટલે મને કંઈક અલગ વસ્તુ લાગી. એટલે હું છે ને તંદૂરી સોસ સાથે ફર્સ્ટ ટાઈમ આ ચાખું છું વસ્તુ. કેમ લાગ્યું? તમને છે ને યુનિક જ લાગે. પીઝા છે ને પીઝા એ તમે જુઓ, સમજો કાયદેસર તમને છે ને પીઝા કેમ તમને મોટી બ્રાન્ડના દેખાતો હોય એ વસ્તુ લાગે. મેં તમને જે ક્વોલિટીની વાત કરી ને 79 ની અંદર એ એક તો પ્લસ પોઈન્ટ છે. બીજા નંબરમાં તમને કહું તો 6 મહિનાની અંદર છે ને બર્ગર બાસ્કેટ છે ને 2 બ્રાન્ચ ભાવનગરમાં કરી નાખી છે, બરાબર ને જુનેદભાઈ? બરાબર છે. હવે આગળના બીજે તમારી શું કાંઈ પ્લાનિંગ તમારું છે? હવેમાં અત્યારે મને ઇન્ક્વાયરી તો ઘણી બધી આવી છે એમ પણ અત્યારે હાલ ફિલહાલ આપણું ભાવનગર પૂરતું કામ સીમિત છે. બરાબર. અને ઇન ફ્યુચર ફ્રેન્ચાઇઝી આઉટલેટ માટે પ્રોસેસ આપણી આગળ ચાલુ જ છે અને બરાબર. ઇન ફ્યુચર આપણે આગળ ધ્યાન આપવાનું છે એ વસ્તુમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ છે ને તમે 79માં આ બધી વસ્તુ જોતા હો તો એવું નથી માનવાનું કે ભાઈ કોઈ નાની મોટી બ્રાન્ડ છે. આ બ્રાન્ડ એવી મોટી બનવાની છે ભવિષ્યમાં, બરાબર ને? બનવાની છે. હવે છે ને જો મારું સૌથી વધારે એક્સાઇટમેન્ટ જે હતું ને ભાઈ એ આ હતું નાચોસ માટે. તમે નાચોસને ખાલી જુઓ, જો જબરજસ્ત આમ જો ચીઝથી છે ને લબાલબ છે. અને બીજી વસ્તુ તમને કહું, મને આનો પ્લસ પોઈન્ટ શું લાગ્યો એ તમને કહું કે નીચે છે ને એલ્યુમિનિયમની ફોઇલ હોય, બરાબર? એ ફોઇલ સીધી ગ્રીલની અંદર જાય ને એટલે નીચેથી જે આનું
તાપ લાગે ને એના કારણે છે ને નીચેથી તે બહુ પરફેક્ટ ક્રિસ્પીનેસ આવી ગયું હોય એટલે આ એક બહુ પ્લસ પોઈન્ટ મને લાગ્યો, જોરદાર વસ્તુ. અને ઉપરથી ચીઝ નાખે એટલે ચીઝ લવર હોય ને તો મોજ પડી જ જાય, બરોબર ને? કેમ લાગ્યું? પીઝા ઉપર જે વસ્તુ ટોપિંગ થતું હોય ને એ બધું ટોપિંગ આની પર થતું હોય, બરોબર? એટલે બહુ મસ્ત લાગે, જોરદાર એમ. આપણે એમ કહીએ ને કે ભાઈ બર્ગર બાસ્કેટ જે નામ પડ્યું છે એ બર્ગર મારે ચાખવાનું છે, બરોબર? નહીં 79 રૂપીઝમાં. મેકિંગમાં તમે કદાચ જોયું હોય ને, તમને ખાલી હું હાથ ઉપર રાખીને આમ બતાવું, તમને જો આમ જબરજસ્ત લાગશે. જો આને કઈ રીતે ખાવું ને જુનેદભાઈ, એ તો પેલા વિચાર કરવો પડે એવું છે. કેમ કે છે ને એક તો ટિક્કી એની અંદરનું બધું ટોપિંગ ને તમે જોયું ને બધું એવું જબરજસ્ત છે, તમારે મોઢું મોટું કરવું પડશે. જબરજસ્ત ટેસ્ટ. સૌથી પહેલાં તો છે ને મને એક વસ્તુ આની બીજી એક પ્લસ પાર્ટ તમને કહું જુનેશભાઈ, મેં જે જોયું છે એ તમને કહું છું. આજે ગ્રીલ મશીન બર્ગર છે ને એને ગ્રીલ મશીનની અંદર સૌથી પહેલાં મૂકવામાં આવ્યું હતું બટર લગાડીને. એટલે એ શું છે ખબર છે, એની આજુબાજુનું તમે જુઓ ક્રિસ્પીનેસ આવી ગઈ છે, ફરતી તમે જુઓ ને એટલે બહુ મને સુપર લાગ્યું. એ કામ મને ખરેખર બીજી જગ્યાએ મેં કઈ જોયું નથી જુનેશભાઈ. ઓલમોસ્ટ બધી જગ્યાએ બર્ગર અને હોટડોગ એ બધી વસ્તુ તવામાં ફ્રાય કરીને આપી દે છે. હા. આપણે આ કોન્સેપ્ટમાં નવી વસ્તુ બર્ગર અને હોટડોગ હોય એ બધું ગ્રીલ કરીને આપણે બટરની અંદર. ઘણી જગ્યાએ તમે એવું જોયું છે કે ખાલી સીધું છે ને બ્રેડ જ તમે સીધી Bread ને લગાડીને બધું આપી આપી દે. દે. એની બદલે આ છે ને આખો નવો કોન્સેપ્ટ સરસ વસ્તુ લાગી મને, આખી એક્સ્ટ્રા ઓર્ડિનરી ટૂંકમાં. આ ગ્રીલ સેન્ડવિચ છે. ગ્રીલ સેન્ડવિચની સાઈઝ તમે જોવો બહુ જબરજસ્ત છે. એમ જો મારા હાથની અંદર તમે જોવો ને આમ તમને સાઈઝથી ખબર પડી જાય. 79 ની અંદર આપી દેવામાં આવે છે એનો મતલબ એવું નહીં ગમે તેવું આપી દેવાનું. બહુ એનું જે કામકાજ છે ને જબરજસ્ત છે. હું ખાઉં છું ને તો કદાચ તમને માઇકમાં અવાજ સંભળાતો છે, કડકડ અવાજ આવે છે. હવે જોરદાર ગ્રીલ થઈ ગયેલી છે. બધી વસ્તુ શેક્યા પછી છે ને આપણે કેમ કે ખાને કે બાદ મીઠા હો જાય તો એના માટે આપણે આ શેક ઓરિયો શેક, બરાબર ને? જબરજસ્ત હો. બધી વસ્તુ મને જોરદાર લાગી. અને એવું નથી કે ભાઈ ઓનરને બાજુમાં બેસાડીને પછી હું એની કરતી રિવ્યૂ લઉં છું ને ખોટા રિવ્યૂ કોઈ નથી. મારી ચેનલમાં તમે મારા જેટલા વિડીયો જોયા છે ને તમને કદાચ ખ્યાલ હશે કે બધા ઓનેસ્ટલી મારા રિવ્યૂ હોય છે. અને ખરેખર છે ને હું જે જગ્યાએ જે વસ્તુ ચાખતો હોઉં ને એની ડિટેલની અંદર માહિતી આપતો હોઉં છું. એ તમને બધાને ખ્યાલ છે. તો ખરેખર બહુ જોરદાર છે વસ્તુ, મને ગમી. અને એક બીજું આપણે જુનેદભાઈ આપણે શું કહેતા તમે 59 ની અંદર છે ને એક સ્કીમ મૂકવાના છે કે 2 મહિના સુધી આપણે જે ઉપર જે ડિસ્પ્લે પર તમને તારીખ દેખાય ને ત્યારથી તમને એ 2 મહિના સુધી તમને એ સ્કીમ તમને મળવાની છે. સ્કીમ લાવો. તો 59 ની અંદર તમે વિચાર કરો કે એવી વસ્તુ મૂકી છે એ લોકોએ ભાવનગરમાં. હજુ સુધી આવી કોઈ સ્કીમ મેં જોઈ નથી. આખું મેનુ તમે ખોલીને તમે મન ફાવે એ વસ્તુ મંગાવો 59 માં જસ્ટ મળશે તમને. હા, એટલે બહુ જબરજસ્ત લાગ્યું. તો એક વખત છે ને બર્ગર બાસ્કેટમાં તમે જો રિંગ રોડ સાઈડ આવતા હો તો ટોપથી સર્કલથી બાજુમાં જ તે ધર્મલોક કોમ્પ્લેક્સમાં તમે આવજો, ત્યાં આગળ ફ્રન્ટમાં ઊભા રહે છે. ખરેખર બહુ બધી વસ્તુ જોરદાર છે. અને ફરી પાછા આવા નવા જોરદાર કન્ટેન્ટને આવી નવી મસ્ત માહિતી સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો. મિત્રો આપણું જે છે ને ઓરિયો સેટ તૈયાર થવા જઈ રહ્યું છે.